નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। ધોરણ 6 ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આપણે મળીશું। તેમની વિડીયો પ્લસ પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 6 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। અવયવો વિશે જાણીએ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ કે કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાનું ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે। 20ના અવયવ 2 × 2 × 5 છે। તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો। તો જોઈએ 1 તો અવિભાજ્ય 2 2 × 1 3 3 × 1 4 2 × 2 5 5 × 1 6 3 × 2 7 7 × 1 8 2 × 2 × 2 9 3 × 3 10 ની 5 × 2 11 11 × 1 12 3 × 2 × 2 13 13 × 1 14 7 × 2 15 5 × 3 16 2 × 2 × 2 × 2 17 17 × 1 18 3 × 3 × 2 19 19 × 1 20 5 × 2 × 2 21 7 × 3 22 11 × 2 23 23 × 1 24 3 × 2 × 2 × 2 25 5 × 5 26 13 × 2 27 3 × 3 × 3 28 7 × 2 × 2 29 29 × 1 30 5 × 3 × 2 31 31 × 1। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે 2024-25, જેમાંની તમને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 બંનેની। અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે, જેમાં તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો। અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં કોન્ટેક્ટ કરી અને અહીં એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર મળીશું પ્રવૃત્તિ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।